નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું ધ કોર્પોરેટિવ બેંક ઓફ રાજકોટ લિમિટેડ મલ્ટી સ્ટેટ કોર્પોરેટિવ બેંકમાં સ્ટાફની જરૂરિયાત છે। આ ભરતી મિત્રો કોન્ટ્રાક્ટ બેઝ પર છે। તો ચાલો મેળવી લઈએ બેંકની ભરતી વિશે વિગતવાર માહિતી। સૌપ્રથમ આપણે વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ છે સેન્ટ્રલાઇઝ ઝોન એન્ડ એડવાન્સીસ। તેમાં સિનિયર ક્રેડિટ મેનેજર ની પોસ્ટ પર 2 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ બેંકમાં NBFCના લોન વિભાગમાં કામ કર્યું હોય અને બેંકને NBFC વિભાગના 10 થી 15 વર્ષનો જો તમે અનુભવ ધરાવો છો, તે પણ લોન ડિપાર્ટમેન્ટની ટીમ મેનેજ કરવાનો તમારા પાસે અનુભવ છે, તો તમે સિનિયર ક્રેડિટ મેનેજર તરીકે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે સિનિયર બિઝનેસ ડિપાર્ટમેન્ટ મેનેજર। તેમાં પણ 1 જગ્યા ખાલી છે। તેના અંદર કોઈ પણ બેંકમાં તમે NBCના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગમાં કામગીરીનો ઓછામાં ઓછો 10 થી 15 વર્ષનો અનુભવ ધરાવો છો, અથવા તો કોઈ પણ NBFCના બિઝનેસને વિકસાવવાનો તથા ટીમ મેનેજ કરવાનો તમારા પાસે અનુભવ છે, તો તમે સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે આસિસ્ટન્ટ મેનેજર ડેપ્યુટી મેનેજર। તેમાં 3 જગ્યા ખાલી છે। તેમાં પણ કોઈ પણ બેંક જે NBFCના ક્રેડિટ કાર્ડ લોન વિભાગમાં કામ કરવાનો તમારા પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ છે, તો તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ આપણે બીજા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો લીગલ અને રિકવરી। તેમાં ડેપ્યુટી મેનેજરની 1 જગ્યા ખાલી છે। તેમાં કોઈ પણ બેંકમાં તમને NBCના લીગલ તેમજ રિકવરી વિભાગમાં કામગીરીનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવો છો, તો તમે આ પોસ્ટ માટે છે એ એપ્લાય કરી શકો છો તમારે। ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર। જગ્યાની સંખ્યા છે 2। તેમાં કોઈ પણ બેંક જે NBFCના લો ફાર્મરના લીગલ તેમજ રિકવરી વિભાગમાં તમારા પાસે કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ છે, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। આમાં 2 જગ્યા ખાલી છે। ત્યારબાદ ઓડિટ ડિપાર્ટમેન્ટ। તેમાં આસિસ્ટન્ટ મેનેજરની 2 જગ્યા ખાલી છે અને ડેપ્યુટી મેનેજરની જગ્યા ખાલી છે। તેમાં કોઈ પણ બેંકના ઓડિટનું કામ કરવાનો તમારા પાસે જો 5 વર્ષનો અનુભવ છે, તો તમે આના માટે લાયક ગણાશો। તમામ ઓડિટ સિસ્ટમ તથા નિયમોની તમારા પાસે પૂરી જાણકારી હોવી જરૂરી છે। ત્યારબાદ છે કોમ્પ્લાયન્સ ડિપાર્ટમેન્ટ। તેમાં આસિસ્ટન્ટ મેનેજર અને ડેપ્યુટી મેનેજરની 1 જગ્યા ખાલી છે। તેમાં કોઈ પણ બેંકમાં કોમ્પ્લાયન્સ વિભાગમાં કામ કરવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો તમારા પાસે અનુભવ છે, અથવા તો બેન્કિંગ કમ્પ્લેનને લગતા તમામ કાયદાકીય નિયમોની તમારા પાસે જાણકારી છે, તો તમે આના માટે એલિજિબલ ગણાશો અને એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે હ્યુમન રિસોર્સ HR। આસિસ્ટન્ટ HODની પોસ્ટ ખાલી છે, 1 જગ્યા ખાલી છે। તેમાં શૈક્ષણિક લાયકાત આપણે વાત કરીએ તો જે લોકોએ MBA કર્યું છે અથવા તો MSW કરેલા છે અને 300થી વધારે કર્મચારી ધરાવતી કોઈ પણ કંપની, પેઢી, બેંક અથવા તો સંસ્થામાં હ્યુમન રિસોર્સ એટલે કે HRની કામગીરીનો તમારા પાસે 5 વર્ષનો અનુભવ હોય, તો તમે આસિસ્ટન્ટ HODની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે હેડ ઓફિસ। હેડ ઓફિસમાં આસિસ્ટન્ટ ટુ CEO ની 1 જગ્યા ખાલી છે। તેમાં કોઈ પણ બેંકની હેડ ઓફિસમાં કોમ્પ્લાયન્સ, ઓડિટ, RBI રિપોર્ટિંગ, સેક્રેટરીયલ વર્ક કરવાનો ઓછામાં ઓછો જો તમે 5 વર્ષનો અનુભવ ધરાવો છો, તો તમે એપ્લાય કરી શકો છો। હવે આના માટે છે એ તમારે બેંકની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો વેબસાઇટ નોંધી લેશો www.tcbrl.com માં જઈ અને તમે અરજી કરી શકો છો, અથવા તો તમે છે એ કેરિયર વિથ યુઝ પેજની મુલાકાત પણ તમે લઈ શકો છો। અરજી કરવાની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર। હવે અગત્યની સૂચના મિત્રો આપવામાં આવેલી છે, તે પણ સેજ આપણે જાણી લઈએ। ભરતી માટેની અરજી બેંકની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી પ્રક્રિયા મુજબ જ કરવાની રહેશે, એટલે કે વેબસાઇટ પરથી જ તમે અરજી કરી શકો છો। બેંકની ભરતી પ્રક્રિયા માટે બેંક દ્વારા
કોઈપણ એજન્સી, એજન્ટ કે કન્સલ્ટને રોકવામાં આવેલા નથી, તેની ખાસ નોંધ લેશો. ભરતી પ્રક્રિયા માટે પરોક્ષ કે પ્રત્યક્ષ ભલામણ સ્વીકારવામાં આવતી નથી. જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ જાણ કરે છે, જો તેની જાણ થશે બેંકને, તો તે ઉમેદવારોને ગેરલાયક ગણવામાં આવશે. આ બેંકનું એડ્રેસ છે સહકાર સરિતા, પંચનાથ રોડ, રાજકોટ. આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો આપણા આ વિડીયોને લાઈક કરો અને વધુને વધુ લોકો સુધી શેર કરો. ધન્યવાદ.